એટલે મેં એ ભાઈ પાસે ગાડી લઈને મેં ભાઈને કીધું કે ભાઈ તમે જરાક ધીમે ગાડી ચલાવો, છોકરો છે મારા ભેગો. તો તેમણે દરવાજા ખોલીને બહાર ઉતરતા હતા. એટલે મેં તેમને કીધું કે ભાઈ મારો છોકરો મારા ભેગો છે. તો મને એ કહે છે કે તો તું તારા છોકરાને મૂકી દે. એટલે મેં કીધું મારું ઘર આગળ જ છે, હું બરોબર મૂકીને પછી. પાછો આવું છું. એટલે હું મારા હમ, છોકરાને મૂકવા ગયો તે દરમિયાન ત્રણે ત્રણ ફોર વ્હીલ મારા પાછળ જ હતી. એટલે મેં મારા છોકરાને મૂક્યો તો પરત હું બહાર ગયો. બહાર જઈને ગયો, 15-20 લોકો હતા ત્યાં. એટલે બહાર જઈને એ ભાઈ મને કે બોલી કે તારે શું છે ઈ કે. એટલે ત્યારે અમે બે બોલાચાલી કરતા હતા. ત્યારે અમે લોકો બોલાચાલી કરતા હતા એટલી વાર સુધીમાં મારા પપ્પા ત્યાં આવી ગયા. મારા પપ્પા અચ્છા. ત્યાં છે, ગણેશ આગળની ફોર વ્હીલમાં હતો. ગણેશ નીચે નહોતો ઉતર્યો ગાડીમાંથી. મારા પપ્પા આવ્યા. બરોબર. મારા પપ્પાએ આવીને કીધું કે ઈ જયરાજ નો છોકરો છે, અને એ કીધું કે ભાઈ જે હોય હવે બતાવો. કઈ કે આમાં કઈ છે નહીં, કોઈ મેટર કે નાનો છોકરો ભેગો હતો. એટલે હું ત્યાંથી હમ, ચાલ્યો ગયો ને એ લોકો પણ ચાલ્યા ગયા ત્યાંથી. પછી હમ, રાતના હું ઘરે ગયો. પછી રાતના હું નાસ્તો કરવા કાળવા ચોકમાં ગયો સાહેબ. હમ, કાળવા ચોકમાંથી હું નાસ્તો કરીને 2:47 રિટર્ન ફરતો હતો. એટલે એક હમ, ક્રોસમાં રોડની વચ્ચોવચ્ચ એક ગાડી ઉભી હતી અને એક ગાડી હમ, સાઈડમાં ઉભી હતી. હમ, એટલે મને એમ કે રિવર્સ લેવા માટે હમ, રિવર્સ લેવા માટે ક્રોસમાં ગાડી ઉભી હશે રોડની વચ્ચે. હમ, એટલે મેં જેવી ગાડીની બાજુમાંથી સાઈડ કરવાનું કર્યું ને, પાછળથી રિવર્સમાં મને ઠોકર મારી. હમ. ઠોકર મારીને મને તમે ટુ ઉડાડી વ્હીલ દીધો ઉપર એટલી હતા? વારમાં. હા, હું ટુ વ્હીલ ઉપર હતો સાહેબ. ઠોકર મારીને હમ, મને પછાડી દીધો. તે દરમિયાન જે 10 લોકો હતા ત્યાં આવીને મને ત્યાં જ પહેલા તો મને બહુ માર્યો. હમ, પછી મને ઉપાડીને ગાડીમાં બેસાડી દીધો. ગાડીમાં બેસાડીને મને મારી માથે 3 જણા બેસી ગયા. મને સુવડાવીને વચ્ચેની સીટમાં ગાડીની, અને મારી ઉપર 3 હમ, જણા બેઠા હતા. ને મને અંદર ગાડીમાં પણ બહુ માર્યો. બહુ એટલે બહુ હમ, માર્યો. પછી રસ્તામાં જે એમાંથી એક ભાઈ હતા ને, એમણે હમ, ગણેશને ફોન કર્યો, વિડીયો કોલમાં મને બતાવ્યો. એટલે ગણેશને હમ, મેં કીધું કે ભાઈ ગણેશભાઈ, આ વસ્તુ સારી નથી લાગતી. આવું તમે એવડા મોટા તમારું સોશિયલ મીડિયામાં એવડું નામ છે, સેવાકીય પ્રકૃતિના તમે બધા વિડીયો ને બધું મૂકો છો ને, તો મને મારી જ્ઞાતિ વિશે મને બહુ બોલ્યા. બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા. મને કે તું અહીંયા ખાલી અચ્છા, પહોંચ. મને કે તું શું કીધું હતું? અહીંયા, હા શું કીધું હતું? જી સર, શું? તમને બાબા સાહેબ જ્ઞાતિ વિશે આંબેડકર શું વિશે કીધું? બોલ્યા મારી જ્ઞાતિ. સર એ વસ્તુ તો મારાથી હું અત્યારે જે ભાઈ બોલ્યા છે એ વસ્તુ હું ના બોલી શકું. એ ભાઈ એટલું અચ્છા, એટલું ઈ હદે ટૂંકમાં એ બહુ ખરાબ શબ્દો છે, બોલ્યા. બાબા સાહેબ ડોક્ટર. એ શબ્દો એ શબ્દો ગેરબંધારણીય હા, છે, એવું છે? હા, હા, બહુ ગેરબંધ, બહુ એટલે બહુ ખરાબ. એટલે મેં વિડીયો કોલમાં એ ભાઈને મેં કીધું પણ કે હમ, સાહેબ તમે એટલી સેવા કરીએ પ્રકૃતિ તમે કરો છો, તમે હમ, આ વસ્તુ કરો છો સાહેબ. હમ, તો મને કે તું ઈ કે ભાઈ તો ખાલી ફૂગ મા બેન વાળી ગારું મને કાઢતા હતા. મને કે તું ખાલી હમ, આવ. પછી ત્યાંથી લઈને મને ક્યાંક વાડી વિસ્તાર જેવી જગ્યાએ લઈ ગયા. ત્યાં ગણેશ હતો. હમ. ત્યાં ગણેશ હતો. ત્યાં મને બરોબર. વાડી પછી? વિસ્તારમાં લઈને ત્યાં ઓછામાં ઓછા 20 થી 25 જણા હતા. ગણેશ હતો. ગણેશ મને મારવા માંડ્યો. એના ભેગા જે હતા એ બધા મને ત્યાં બહુ માર્યો. પછી મને હમ, ગણેશે એની ગાડીમાં બેસાડીને મને ક્યાંક એનો ગઢ જે કઈ છે એવી જગ્યાએ ક્યાંક લઈ ગયા એની ઓફિસમાં. હમ, પછી ત્યાં મને કે કપડા ઉતારું ભાઈ પ્લીઝ લોકો મારી કઈ જે કઈ થયું હોય મારી ભૂલ થઈ ગયું. આ વસ્તુ ના કરો તમે. એટલે હમ, મારા એ ટ્રાય કરીને ટૂંકમાં કપડા ઉતાવડાવીને મને મારીને કપડા ઉતારાવીને પછી મને માફી માંગાવી. મને કે એના ભેગા જે હતા કે આને પગે લાગીને માફી માંગ, કોને પગે લાગીને માફી માંગ, કે હવે જીવનમાં કોઈ આવું નહીં થાય. એવા બધા 5-7 હમ, લોકો ત્યાં વિડીયો ઉતારતા હતા. મારી માથે થૂઈકા હમ, સાહેબ. ત્યાં મારા પર એ લોકો થૂઈકા. ત્યાં મને બહુ માર્યો. પછી મને કે હવે લાસ્ટ વિડીયો બનાવવાનો છે. હું કહું હા સાહેબ. હું કહું મને કે હવે ઈ વસ્તુ બોલ કે ગોંડલના દરબારું અમારા બાપ છે, એની સામે કોઈ દી કાંઈ વસ્તુ કરાય નહીં. ત્યારે મેં કીધું કે સાહેબ હવે બસ, હવે પ્લીઝ હવે બહુ થઈ ગયું. મને અહીંથી જવા દો તમે લોકો.
પછી 4 થી 5 લોકોએ ત્યાં બંદૂક કાઢી અને મારા કપાળ પર ટૂંકમાં રાખી, મને કે બોલવું છે કે નહીં. હમ પછી હું બોલ્યો. એ પછી પણ મને માર્યો ત્યાં, મને બહુ માર્યો, બહુ એટલે બહુ માર્યો સાહેબ. એ સીન હું તમને એમ કહું કે એ અત્યારે હું વિચારું છું ને તો પણ અત્યારે મને કંઈક ને કંઈક ઈ વસ્તુ થઈ છે. મને રાતના નીંદર નથી આવતી સાહેબ. એ સીન જોઈને અમુક તમને હું વસ્તુ યાદ કરું છું તો ત્યારે મને અત્યારે ત્યારે તમને એવું લાગી ગયું હતું કે હવે પૂરું? મને ત્યારે એવું લાગી જ ગયું હતું કે હું પાછો જુનાગઢ પૂગીશ નહીં. હમ હું ક્યારે હું નહીં જુનાગઢ પૂગીશ, ત્યારે મને એવું લાગી ગયું હતું સાહેબ. પછી અને મને એ લોકો આંખમાં તમે એ લોકો પછી સાઈડમાં 2-4 લોકોએ મને પકડી લેકો તો પછી ગણેશ ને એ બધા સાઈડમાં જઈ આવ્યા. પછી મને હમ કીધું કે એના લોકો હતા ઈ મને કે 4 વ્હીલમાં બેસી જા પાછો. હમ એટલે પછી પાછો મને 4 વ્હીલમાં બેસાડીને પછી ત્યાં 4 વ્હીલમાં વાતો કરતા હતા એ લોકો. એને કૂવામાં હમ ફેંકી દે હમ કે આને આને ઓમાં નાખી દે, વાડીમાં મારીને ફેંકી દે. પછી ગણેશભાઈ ત્યાં સુધી અચ્છા. બોલ્યા. હા. ગણેશ ત્યાં સુધી બોલ્યો મને કે તું NSCU નો પ્રમુખ છો, મને કે હમ કાલ 12 વાગ્યા સુધીમાં NSCU માંથી રાજીનામું આપી દેજે. બાકી 12 હમ વાગે કાલે પાછો ઉપાડી જાય છે કે 12 વાગે તે મને NSCU નું રાજીનામું ના મોકલું ને તો એ કે હમ બરોબર. આ આ આ તમે જ્યારે ઘટનાની વાત કરો છો, તમારા પપ્પાનો અને ગિરીશ કોટેચા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જુનાગઢના, એ બંનેનો કોલ રેકોર્ડિંગ છે વાયરલ થઈ છે. એમાં તમારા પપ્પા એવી રીતના વાત કરે છે કે ગીતાબા જાડેજા જે અત્યારે ગોંડલના ધારાસભ્ય છે અને આ ગણેશસિંહ જાડેજાના મમ્મી છે, એ પણ હતા ત્યારે, એવું કઈ છે? એ નહીં, એ હતા નહીં, એમનો વિડીયો કોલ ચાલુ હતો સાહેબ. ઓકે. એમનો વિડીયો બરોબર. કોલ ચાલુ હતો. એટલે ગોંડલના ધારાસભ્ય અને ગીતાબા જાડેજાનો વિડીયો કોલ ચાલુ હતો અને તમને દેખાડી રહ્યા હતા, તમને માર મારવામાં આવી રહ્યો હતો એ બધું. એ પછી સાહેબ મને એ લોકો 4 વ્હીલમાં બેસાડીને મને એવી રીતના વાતો કરતા હતા કે આને મારી નાખીએ ને. પછી તો મારી એવી હાલત બોલવાની પણ નહોતી સાહેબ કે હું બોલી શકું, કેમ કે મને હું એટલો ફારાઈ ગયો તો અંદર, મને ફાર જ એટલો પેટમાં પડી ગયો હતો કે હું કોઈ વસ્તુ કે હવે જે થાય ઈ, હવે જ્યાં લઈ જાય ત્યાં, કદાચ મારી નાખ્યો હોત ને તો પણ મને એમ, મેં તો એવું વિચાર્યું જ નહોતું કે પાછું હું આવીશ હમ જુનાગઢ. પછી રસ્તામાં મને ભેસાણ ચોકડી પાસે કિયાનો શોરૂમ છે, ત્યાં મને હમ ઉતાર્યો. હમ મને કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, ફરિયાદ કરવાની છે તો ઉતાર્યા પેલા મને કીધું ફરિયાદ કરી છે કે? હું કહું ના ફરિયાદ નહીં કરી તો શું થાય? કે પાછું આવું છે ગોંડલ કે પાછા ગોંડલ પડી જશું હોય કે ઘરેથી, કે મને કે હમ બરોબર. પછી શું થયું? તમે કઈ રીતના ઘરે પછી ગયા? એ કે ઘર પછી સાહેબ હું ત્યાંથી ચાલીને આગળ સાબલપુર ચોકડી છે, એક દુકાન ખોલી હા હતી. તે દુકાનેથી મેં પાણીની બોટલ લઈને મેં મારું મોઢું ધોયું. એક રિક્ષા હમ વાળા ભાઈ આવ્યા, પછી હમ એમને મેં કીધું કે મને ઘરે મૂકી જાઓ. હમ બરોબર. પછી મારા પછી પપ્પા ઘરે ને જઈને બધા આવીને ટૂંકમાં હમ ઘરે જઈને પછી મારા પપ્પા ને પોલીસ આવીને મને, હું એટલો બી ગયો તો સાહેબ, હું ફરિયાદ કરવાની પણ ના પાડતો હતો કે મારે નથી ફરિયાદ કરવી. હમ હું ના પાડતો હતો કે મારે FIR નથી કરવી. બરોબર. તમે એ કેટલા વાગે સાહેબ ઘરે પહોંચ્યા? સાહેબ હું સવારના 4:30, 5, 5:15 ની આસપાસ સાહેબ. હમ બરોબર. પછી ફરિયાદ કેટલા વાગે કરી? ફરિયાદ પછી અમે પોલીસ ચોકીએ મને લઈ ગયા. પછી ફરિયાદ 11, 12 વાગ્યા સુધીમાં ફરિયાદ લેવાઈ ગઈ હતી સાહેબ. પછી હું હમ સિવિલ એડમિટ થયો. હમ બરોબર. અત્યારે તમારી પરિસ્થિતિ શું છે? તમને લગભગ અહીંયા હાડકામાં પણ કંઈક થયું છે? હાડકામાં પણ સાહેબ થયું છે. મારા હાથ એક જમીન ઉપર ઢસ્યા છે? એક જમીન ઉપર ઢસડ્યા છે એક તમને? જમીન ઉપર ઠેસડો તો સાહેબ. કાનમાં સાહેબ, એક કાનમાં સાવ સંભળાતું નથી. પ્લસમાં જે મારી જે સંડાસ કરવાની જગ્યા છે, ત્યાં હમ બહુ એટલે બહુ માર મારીને ત્યાં તો બહુ સાંભળે સાહેબ. હમ એટલે દંડા માર્યા કે?
લાતો મારી? લોખંડના પાઇપ હતા, લાકડાના પણ હતા દંડા. ઓકે. તમારી તબિયત હવે કેવી છે? અત્યારે સાહેબ થોડું થોડું સારું છે, ટ્રીટમેન્ટ ચાલે છે. હમ, હજી પેટમાં પણ દુખે છે, હજી રિપોર્ટ એમનો કરાવવાનો હોય. હમ, બરોબર. તમારા ડીવાયએસપી છે હિતેશ ધાંધલિયા, એમની જોડે મારી વાત થઈ હતી ત્યારે એમણે કહ્યું હતું કે અમે સર્વેલન્સ ટીમ વગેરે બેસાડી દીધી છે, અમે ટીમ પણ મૂકી દીધી છે, જલ્દમાં જલ્દ આરોપી પકડી પણ લેશું. તમને પોલીસની જે કામગીરી અત્યાર સુધી થઈ એમાં તમને સંતોષ ખરો? પોલીસે જે અત્યાર સુધીની કામગીરી કરી છે, અમને પૂરેપૂરો એના પર વિશ્વાસ છે, ને અત્યારે પોઝિટિવ તરીકે ચાલે છે. હમ, અને જુનાગઢની પોલીસે પહેલી વખત એવું બન્યું હોય, બધા લોકો એમ કહે છે કે એવડી મોટા હસ્તી છે કે અત્યાર સુધી કોઈ એના પર ફરિયાદ પણ નહોતી કરી, કે કોઈ ગોંડલના પોલીસ લોકો એની ફરિયાદ હમ, પણ નથી લેતા. પહેલી વખત ફરિયાદ થઈ છે. જુનાગઢના પોલીસ કે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબે ફરિયાદ લીધી છે, તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ફરિયાદનું હલ કરીને એ લોકો જ મૂકશે એમને, ત્યાં સુધી નહીં મૂકે સાહેબ. અચ્છા, ઓકે. જુનાગઢના એસપી હર્ષદ મહેતા અથવા તો ડીવાયએસપી ધાંધલિયા કે એ લોકો કે બીજા કોઈ પીએસઆઈ લેવલના કે પીએ લેવલના કે કોઈ વ્યક્તિ છે પોલીસના, એ તમને મળવા માટે આવ્યા છે? નહીં, અમે ત્યાં હતા, ફરિયાદ કરવા ગયા ત્યારે અમે ત્યાં સાથે જ હતા. એ હમ, પછી આ હોસ્પિટલે કોઈ નથી આવ્યું સાહેબ. હા, પછી અમુક પોલીસ સ્ટાફના લોકો નિવેદન ને એવું બધું લેવા માટે, એવું બધું એવા મામલતદાર સાહેબ આવ્યા હતા. અચ્છા. આપ દલિત સમાજમાંથી આવો છો, તો દલિત સમાજના કોઈ લોકો તમને મળવા માટે આવ્યા હોય કે એમણે કીધું હોય કે અમે આગળ હવે પોલીસની સાથે મળી અને આમને સજા અથવા તો જે કંઈ પણ થાય દલિત આગળ એ સમાજ કરાવવું આખા ગુજરાતનો દલિત સમાજ અત્યારે 100% અમારા સાહેબ ભેગો છે. અને હોસ્પિટલે અત્યારે ઓલમોસ્ટ ગુજરાતી કોલ પણ આવે છે, અને લોકો મળવા પણ આવે છે અમારા સમાજના, અને અમને સપોર્ટ પણ કરે છે, અને આશ્વાસન પણ આપે છે કે એ લોકોને હવે નહીં મૂકશું આપણે. અચ્છા, બરોબર. દલિત સમાજના નેતા જિગ્નેશભાઈ મેવાણી છે, એમનો ફોન વગેરે તમારા પપ્પાને કે તમને કઈ આવ્યો કે એવું કઈ થયું છે? ના, મને નહીં આવ્યો, પણ પપ્પાને કોલ આવ્યો હોય છે. અને જિગ્નેશભાઈ મેવાણી જે છે, એમનો પણ પૂરેપૂરો અમારા સાથે એનો સાથ છે. બિલકુલ. તમને ખબર છે શક્તિસિંહ ગોહિલ કે જે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ છે, એમણે તમારા વિશે લખાણ લખ્યું છે? હા સાહેબ, શક્તિસિંહ ગોહિલ અમારા જે કોંગ્રેસના ગુજરાત પ્રમુખ છે, એમનો પણ કોલ આવ્યો છે. એમને પણ આશ્વાસન આપ્યું કે ભાઈ આપણે ભેગા છીએ, આપણે આને સાથે મળીને આનો હલ કરશું. બરોબર. પોલીસની અત્યાર સુધીની કામગીરી જોઈએ તો તમે કહી રહ્યા છો કે પોઝિટિવ ટ્રેકમાં જઈ રહ્યું છે, પણ પોલીસે તમને કહ્યું છે કે આટલા સમયની અંદર અમે આરોપીને જેલની અંદર ઘુસાડી દેશું, જેલની અંદર રાખી દેશું? નહીં, નહીં સાહેબ, એવું કઈ નથી કહ્યું. હું છેલ્લા ત્યારે ઈ બનાવ બન્યો એ પછી હોસ્પિટલમાં જ છું. હું હોસ્પિટલની બહાર જ નથી નીકળ્યો. બહાર જે વસ્તુ થાય છે એના મને ખાલી રિપોર્ટ મળતા હોય, કે કોઈ મને આવીને વાત કરતું હોય કે આને આ રીતના ચાલે છે. હમ. સંજયભાઈ, એક છેલ્લો સવાલ. એક સામાન્ય માણસ તરીકે જો કદાચ એમની સાથે એવું થાય તો કોઈના પણ પેટમાં ફાડ પડી જ જાય, પણ આ પ્રકારના જે લોકો છે, જે ગુંડાગીરી કરે છે અને મારે છે, ધમકાવે છે, ધાક ધમકીઓ રાખે છે, પોતાની રાજનીતિ ચલાવે છે અને સામાન્ય લોકોને હેરાન કરે છે, બંદૂક દેખાડવામાં આવે છે, ઢસડવામાં આવે છે, મારવામાં આવે છે, લોખંડના પાઇપ મારે છે, કપડા ઉતારે છે, વિડીયો ઉતારે છે, આ બધું જ કરે છે, આવા લોકો સાથે શું થવું જોઈએ? તમારી માંગ શું છે? હું સાહેબ એમ કહું કે આ વસ્તુ, હા, માથાકૂટ સાહેબ, તમને ખબર છે કે માથાકૂટ થતી જ હોય છે, પણ આ વસ્તુ જે મારા સાથે થઈ છે, ભવિષ્યમાં આ વસ્તુ કોઈ સાથે ના બને એના માટે અને આજીવન કેદની સજા પડવી જોઈએ બધા લોકોને. અચ્છા, પોલીસ આવી રીતના બસ. દાખલો બેસાડશે કે સામાન્ય માણસ છે એ સામાન્ય માણસ જોડે હવે જુનાગઢમાં તો નહીં જ થાય, પછી એ ચાહે ગોંડલનો વ્યક્તિ હોય કે પોરબંદરનો વ્યક્તિ હોય, કોઈ પણ સાહેબ, માથાભારે વ્યક્તિ હોય, હું એવું ઈચ્છું છું જુનાગઢના કે લોકોને જુનાગઢમાં હેરાન નહીં કરી શકે. આવું કઈ ભારતમાં ના થવું જોઈએ સાહેબ. જુનાગઢ ને ગોંડલની ખાલી વાત નથી સાહેબ, આવું આખા ભારતમાં ના થવું જોઈએ સાહેબ. ઈ સીન
હું તમને કહું કે ઈ તમારા ઉપર વીત્યું હોય ને ઈ તમને ખબર હોય સાહેબ. હમ, હમ, એ મારા ઉપર જયારે વીત્યું ને ઈ મને ખબર છે. હમ. એટલે ઈ વસ્તુ બિલકુલ. આખા